પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક યુવાન પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને તેનો ભાઈ સારવારમાં હોસ્પિટલ ખાતે લઈ જતો હતો, ત્યારે આ 5 શખ્સોએ તેના ભાઈ પર પણ હુમલો કરતા બંને ભાઈઓને સારવારમાં ખસેડાયા છે। પોરબંદરના કેકેનગર વિસ્તારમાં રહેતું શિવમ હસનભાઈ સોનેરી નામનો યુવાન ખારવાવાડ વિસ્તારમાં તેમના મિત્રના ઘરે પ્રસંગમાં ગયો હતો, ત્યારે ધક્કો મારવા બાબતે તુષાર ગોહિલ અને ઉમેશ ગોહિલ સહિત 5 શખ્સોએ આ યુવાન ઉપર હુમલો કર્યો હતો। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ યુવાનને તેમનો ભાઈ દીપેશ હસન સોનેરી સારવાર માટે ભાવસેજી હોસ્પિટલ લઈ આવ્યો હતો, ત્યારે આ 5 શખ્સોએ પીછો કરી અને દીપેશ પર પણ છરી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને ભાઈઓને સારવાર માટે ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમે કાલે રાતના સાંજીમાં ગયા હતા, ત્યાં તુષાર ગોહિલ ઉમેશ ગોહિલ ઉર્ફે ઉધો ને ઉંડેરી એ બનાવ કર્યો, મારી પર ઘા કર્યો। પછી હું ને મારો ભાઈ દવાખાને આવ્યા ને તો પાછો માર માર્યો અમને। મારા ભાઈને ચાકુ માર્યું, અહીંયા એક અહીંયા માથામાં માર્યું, બીજા માથામાં ઊંધા ઘા માર્યા ચાકાને, ને આ ફ્રેક્ચર કરી નાખ્યો, બેઠે માર્યો। કારણ ખબર ને સાંજીમાં મને માર્યો, અમે દવાખાને આવ્યા ને એટલે અમારી પર ઘા કર્યો। એ ધમકી દેતા હતા કે ન્યૂઝમાં દેતા નહીં ને ઓલામાં ના દેતા નહીં, 302 વાર આવે એ પાછા પૂછ લે કરે। આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।